નમસ્કાર, હું છું પદાને સાદ અને ગુજરાતની વાતમાં આપણું સ્વાગત છે. શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર. આજે વાત કરીશું એક મહત્વના મુદ્દા પર. આજથી ગુજરાતમાં રોકડના કામકાજ ઠપ થશે. એક નિર્ણયથી બદલાઈ જશે માર્કેટનો માહોલ. જાણો સમગ્ર સમાચાર વિસ્તારથી. આ શરતો પર મળશે હાટકેશ્વર બ્રિજનું ટેન્ડર. આખરે અમદાવાદ મ્યુનિસિપલને બ્રહ્મજ્ઞાન લાગ્યું. બ્રિજ તોડીને ફરી બનાવવા કરાયેલા ટેન્ડરની શરતોમાં ફેરફાર કરાયો. જાણો સમગ્ર મામલો શું છે. ખોદકામ દરમિયાન 500 કબરોનું સામૂહિક કબ્રસ્તાન મળી આવ્યું. સંશોધકોએ આરંભ્યું સંશોધન. આ મામલે પણ ચર્ચા વિસ્તારથી કરીશું. તો ચર્ચા કરીશું ગુજરાતની વાતમાં. સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ગુજરાત સહિત દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. એવા સમયે જો રોકડની ખોટી રીતે લેવડ દેવડ કરવામાં આવે તો એ એક કાયદેસર ગુનો બને છે. ત્યારે ગુનાહિત પ્રવૃત્તિથી બચાવવા માટે ઉદ્યોગકારો અને વેપારી પેઢીઓએ મોટો નિર્ણય લીધો છે. આજે એટલે કે સોમવારથી ગુજરાતમાં આંગણિયા પેઢીઓ રોકડના વ્યવહારો પર લગાવશે રોક. સોમવારથી નવા સપ્તાહની શરૂઆતથી જ ગુજરાતભરની આશરે 2200 જેટલી આંગણીય પેઢીઓના રોકડના કામકાજ ઠપ થશે. સોમવારથી રાજ્યની આંગણીય પેઢીઓ રોકડના વ્યવહારો સદંતર બંધ કરી દેશે. આદર્શ આચાર સંહિતાના પાલનના ભાગરૂપે આંગણીય પેઢી દ્વારા આ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ એ પણ હકીકત છે કે આંગણીય પેઢીમાં રોકડ બંધ થવાના લીધે ગુજરાતભરના બજારમાં રોકડની અછત ઊભી થશે. જોકે ચૂંટણીનું પરિણામ જાહેર થાય ત્યાં સુધી હવે માર્કેટમાં રોકડની અછત રહેશે એ નક્કી છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ઇલેક્શન કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઇનના પગલે આંગણીય પેઢીએ ગુજરાત સહિત દેશભરમાં રોકડના વ્યવહારો સોમવારથી બંધ કરવાનું નક્કી કર્યું છે. તાજેતરમાં ઇન્કમ ટેક્સ સહિતની એજન્સીઓ દ્વારા મોટી રકમ જપ્ત કરવાના લીધે રાજ્યના આશરે 2200 જેટલા આંગણીય પેઢીઓ દ્વારા સોમવારે એટલે કે 8મીથી હવાલાનું કામકાજ બંધ રાખવાનું નક્કી કર્યું છે. જેના લીધે અમદાવાદમાં દરરોજના આશરે 300 કરોડના રોકડના વ્યવહારો બંધ થવાના લીધે બજારમાં રોકડ રકમની અછત ઊભી થશે. આજે આંગણીય પેઢીઓ દ્વારા તેમના દરરોજના રોકડના વ્યવહારો કરતા ગ્રાહકોને મેસેજ કરીને સોમવારથી કામકાજ બંધ રાખવાની સૂચના આપી છે. અમદાવાદ શહેરમાં નાના મોટા આશરે 200થી વધુ આંગણીય પેઢીઓ આવેલી છે અને ગુજરાતમાં આશરે 2200 જેટલા આંગણીય પેઢીઓ આવેલી છે, જે દૈનિક કારોબાર આશરે 300 કરોડથી વધુનો છે. જેમાં અહીંથી નાણાં મોકલવાનું અને બહાર ગામથી નાણાં લાવવાનું કામકાજ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ઇલેક્શન કમિશનર દ્વારા બહાર પાડેલા ગાઈડલાઇનના પગલે આંગણીય પેઢીઓ દ્વારા મોટી રકમના વ્યવહારો બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસ સહિતના એજન્સી દ્વારા રોકડ સહિતના વ્યવહારો ઉપર સતત વોચ રાખી રહ્યા છે. ગુજરાતમાં કેટલીક જગ્યાએ આંગણીય પેઢીઓ પાસેથી રોકડ રકમ મળી આવી હતી, જે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા કબજે કરી દેવામાં આવી છે. જેના પગલે રાજ્યભરના આંગણીય પેઢીઓ દ્વારા સોમવારથી કામકાજ બંધ રાખવાની સૂચના અપાઈ છે. આંગણીય પેઢીની માલિકે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે ગુજરાતમાં વેપારીઓના ધંધાના મોટા ભાગના વ્યવહારો રોકડમાં થતા હોય છે. અમદાવાદમાં દરરોજ આશરે 300 કરોડના વ્યવહારો થતા હશે, જ્યારે ગુજરાતના આશરે 800 કરોડની આસપાસના વ્યવહારો થતા હોય છે. અમદાવાદમાં ઓપનિંગમાં 5 વર્ષમાં જ ખખડધજ બની ગયેલા હાટકેશ્વર બ્રિજ ફરી ચર્ચામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ બ્રિજ તોડીને નવો બ્રિજ બનાવશે, પરંતુ નવા બ્રિજ માટે એએમસી કેટલીક શરતો મૂકી છે. આ શરતો પર જ હાટકેશ્વર બ્રિજનું ટેન્ડર મળશે. શરતો મુજબ હાટકેશ્વર બ્રિજ નવો બનાવ્યા પછી કોન્ટ્રાક્ટર 10 વર્ષ માટે જવાબદાર રહેશે. આમાં ખરે મોડે પણ એએમસીને બ્રહ્મજ્ઞાન લાગ્યું ખરું. અમદાવાદના હાટકેશ્વરમાં બ્રિજને નવો બનાવતા પહેલા તંત્રએ ટેન્ડર પ્રક્રિયામાં ફેરફાર કરી દીધો છે. જે પ્રમાણે હવે બ્રિજ નવો બન્યા બાદ કોઈ પણ ખામી સર્જાય તો કોન્ટ્રાક્ટર 10 વર્ષ સુધી જવાબદાર રહેશે. 10 વર્ષ સુધી બ્રિજમાં કોઈ પણ નુકસાન થાય તો કોન્ટ્રાક્ટર જવાબદાર રહેશે, જેમાં કોન્ટ્રાક્ટરના ખર્ચે જ સમારકામ કરવામાં આવશે. આ ઉપરાંત ડામર ઉખડી જાય કે પછી રેલિંગ તૂટી જાય તો પણ કોન્ટ્રાક્ટર 5 વર્ષ માટે જવાબદાર રહેશે. મહત્વનું છે કે અગાઉ બ્રિજ બન્યો ત્યારે ડિફેક્ટ લાયબિલિટી માત્ર 1 વર્ષની હતી, જેના કારણે કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગે છટકી જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે નવી શરત મુજબ લાયબિલિટી પીરિયડ 10 વર્ષનો કરાતા કોન્ટ્રાક્ટર છટકી શકશે નહીં. મળતી માહિતી પ્રમાણે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ પૂરો થવાનો હોય તેના પહેલા પણ લોડ ટેસ્ટ, ક્રોન્કિન ટેસ્ટ સહિતના ટેસ્ટ કરાવવાની શરત ટેન્ડરમાં ઉમેરાઈ છે. કોન્ટ્રાક્ટરની રકમની ચૂકવણીની શરતમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા કામ પૂરું થાય પછી સંપૂર્ણ રકમ ચૂકવી દેવામાં આવતી હતી. હવે ડિફેક્ટ લાયબિલિટી પૂરી ન થાય ત્યાં સુધી 2.5% રકમ બાકી રાખવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખોખરાને હાટકેશ્વર વિસ્તારને જોડતા છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ 5 વર્ષમાં જ તૂટી ગયો હતો. તેના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરીથી તેને રિપેરિંગ કરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવાનું કામ કર્યું હતું. હાટકેશ્વર બ્રિજ ગત ચોમાસા પહેલા જ ગાબડા પડી ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી હતી. જેથી 5 વર્ષ પહેલા જ બનાવવામાં આવેલા આ બ્રિજને ફરીથી તોડી અને આરસીસી રોડ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્ષ 2016 અને 17માં ખોખરાથી હાટકેશ્વરને જોડતા મહારાજા છત્રપતિ શિવાજી ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માત્ર 5 વર્ષમાં જ 5 થી 6 વખત બ્રિજ પર રોડ તૂટી ગયો હતો. લોકસભાની ચૂંટણી પૂર્વે થરાદ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભા યોજાઈ હતી, જેમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોંગ્રેસમાંથી છેડો ફાડી ડીડી રાજપૂત ભાજપમાં જોડાયા છે. તેમની સાથે તેમના હજારો સમર્થકો પણ કેસરીઓ ધારણ કર્યો હતો. બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીના પ્રચારના પડઘમ ગાજી રહ્યા છે, ત્યારે થરાદ દાડમ માર્કેટયાર્ડ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આજે સભા યોજાઈ હતી, જેમાં તેમની સાથે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, બનાસકાંઠા સાંસદ પરબત પટેલ, ધાનેરા, ડીસા, પાલનપુર સહિતના દિયોદરના ધારાસભ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું, જેના બાદ જાહેર સભાને સંબોધતા બળવંતસિંહ રાજપૂતે ભાજપના વિકાસની વાતો કરી હતી. કોંગ્રેસ છોડી આગેવાનો ભાજપમાં આવી રહ્યા છે, ત્યારે થરાદના આગેવાન અને ગુજરાત કોંગ્રેસના મહામંત્રી ડીડી રાજપૂત, યુથ કોંગ્રેસના પ્રમુખ અલ્પેશ જોશી સહિત હજારો આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો. હજારો આગેવાનોને મુખ્યમંત્રીએ ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા, જેના બાદ ભાજપમાં આવેલા કોંગ્રેસના આગેવાન ડીડી રાજપૂત અને અન્ય આગેવાનોએ મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનું સન્માન કર્યું હતું. જાહેર સભાને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજે આપણે વિકાસ કરી રહ્યા છીએ. તેઓએ વિકાસની વાતો કરતા નરેન્દ્ર મોદીના કાર્યોને બિરદાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસ માટે અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે આપણે બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપનું એક કમળ મોકલવાનું છે. જેના બાદ ભાજપમાં જોડાયેલા હજારો આગેવાનોને પણ મુખ્યમંત્રીએ આવકાર્યા હતા. આ પ્રસંગે ભાજપમાં જોડાયેલા ડીડી રાજપૂતે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના વિકાસના કામો અને રામ મંદિર જેવા મહાન કાર્યોથી પ્રભાવિત થઈને અને અંતરઆત્માના અવાજને પૂછીને ભાજપમાં જોડાયા છે. ક્ષત્રિયોના આંદોલન વિશે પૂછતા જણાવ્યું હતું કે મા ભવાની અને ભગવાન રામને પ્રાર્થના કરીએ કે આ વાતનો સુખદ અંત આવે. આપણી ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠા લોકસભા સીટ ઉપર જે પ્રથમવાર મહિલાની પસંદગી કરી છે, તે બદલ હું આપણા મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, નડ્ડા સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પાટીલ સાહેબ અને શંકરભાઈ ચૌધરી સાહેબ તથા તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આપણી વચ્ચે ડીડી રાજપૂત સાહેબ અને તેમના સમર્થકો અને અનેક આગેવાનો જે આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેનાથી આપણી શક્તિમાં જરૂરથી બહુ મોટો વધારો થયો છે અને સર્વેને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણે આપણા મોદી સાહેબના નેતૃત્વમાં આપણો દેશ અનેક વિકાસની હરણફાળથી આગળ વધી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી તો જે વચન આપે છે તે જરૂરથી પૂરા કરે છે. આપણે જોયું કે 500 વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી આપણા મોદી સાહેબે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી. આવા અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર મોદી સાહેબના નેતૃત્વમાં થયો છે અને આપણે તે પછી દ્વારકાનું મંદિર હોય, જગન્નાથ મંદિર હોય, કાશી વિશ્વનાથનો કોરિડોર હોય કે ઉજ્જૈન મહાકાલેશ્વરનો કોરિડોર હોય અને દ્વારકામાં જે સુદર્શન સેતુનું સૌથી લાંબો દુનિયાનો અટલ કેબલ બ્રિજ સુદર્શન સેતુનું જે નિર્માણ થયું છે, તેના થકી દ્વારકાધીશના દર્શન બહુ સરળ બન્યા છે અને આ જે બ્રિજ બન્યો છે સુદર્શન સેતુ, એ તો એન્જિનિયરિંગની કમાલ છે અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ એનો ખાસ અભ્યાસ કરવો જોઈએ. અને મોદી સાહેબના નેતૃત્વમાં જે દેશમાં વિકાસ થયો છે, જે પરિવર્તન આવ્યું છે, તે પછી રોડ હોય, રસ્તા હોય, રેલવે હોય, એરપોર્ટ હોય કે પછી શિક્ષણ વ્યવસ્થાપનની વાત હોય કે આરોગ્યની સગવડો જન સુધી પહોંચાડવાની વાત હોય. આપણે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત 10 લાખની સહાય મળે છે અને આપણા પરિવારનો કોઈ ગરીબ વ્યક્તિ, કોઈ બીમાર વ્યક્તિ જો બીમાર થાય તો એની બહુ આધુનિક હોસ્પિટલોમાં એની બહુ સારી સારવાર કરાવી શકીએ છીએ.
અને આ બધી જ યોજનાઓનો લાભ દરેક સમાજ લઈ રહ્યો છે. મારે પણ 36 કોમના સમાજની ચિંતા કરવાની છે અને બધા જ સમાજને સાથે લઈને બધા જ સમાજનો વિકાસ થાય, આપણા બનાસનો સર્વાંગી વિકાસ થાય એની ચિંતા મારે ખાસ કરવાની છે. આપણા આ વિસ્તારમાં આપણા આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ અને શંકરભાઈ ચૌધરી સાહેબના પ્રયત્નો થકી હોસ્પિટલ, આધુનિક હોસ્પિટલ, જીઆઈડીસી અને તળાવોમાં પાણી ભરવાના કામની મંજૂરી આપણા સીએમ સાહેબે આપી દીધી છે અને થરાદનો વિકાસ અવિરત ગતિએ ચાલી રહ્યો છે. સમગ્ર રાજ્યમાંથી રાજપૂત સમાજના આગેવાનો, ક્યાંય જસાભાઈ છે, ક્યાંય કમાભાઈ છે, ક્યાંય લક્ષ્મણભાઈ છે, ક્યાંય કાનભા દરબાર છે, પણ સન્માનીય મંચ સમગ્ર રાજપૂત સમાજ ખૂબ વિશાળ સંખ્યામાં થરાદ વાવ સોઈગામમાંથી ઉપસ્થિત બધા પ્રજાજનો, કેવા પ્રજાજનો, ક્યાંય સરપંચો છે, ક્યાંય સહકારી ક્ષેત્રના આગેવાનો છે, ક્યાંય સમાજની ધોળી તલી કે જે તમારા બધાના કહેવામાં સમાજો હોય એવા આગેવાનો, મારા યુવા મિત્રો, અને અહીં અમે જે બેઠા છો અને બેસાડનારા તમે બધા છો એવા બધા જ આગેવાનો, પત્રકાર મિત્રો, નામે નામે ઉપસ્થિત આપ સર્વે. આમ તો મિત્રો વાત તો એવી છે કે તમે અમને ભણાવો એવા છો, અમારે તમને કહેવું પડે એમ નથી. અમારા કરતાં પણ વધારે આગળ છો, ક્યાં શું થઈ રહ્યું છે એ જાણો છો. અત્યારે મિત્રો આપણે તો જે વિસ્તારમાં બેઠા છીએ, ધૂળની ડમરીઓ ઉડતી હતી, નપાણીઓ વિસ્તાર, 200 વીઘાનો ખેડૂત પણ જ્યાં ચોકડી ખોદતો હતો, જ્યાં પીવાનું પાણી માંગતા હતા, ત્યાં આજે સિંચાઈનું પાણી, તળાવો ભરવાવાળી વાત આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ચાલુ સાલે બનાસકાંઠા જિલ્લામાં લગભગ 5400 કરોડથી વધારે રકમ ખેડૂતોના તળાવો ભરવા માટે મિત્રો પાઇપલાઇન માટે આપી છે. જ્યારે હું ઇરિગેશન મંત્રી હતો ત્યારે થરાદથી સીપુ સુધીની જે યોજના આપણી મંજૂર કરી હતી એમાંથી તળાવો ભરવાનું ચાલુ કર્યું. શંકરભાઈએ જે થરાદ અને ધાનેરા માટેના 1400 કરોડ રૂપિયા મંજૂર કરાયા, આદરણીય કેસાજીભાઈએ 1200 કરોડ કરાયા, વડગામ, પાલનપુર, મલાણા, કર્માવત, આ બધું વિકાસ શું છે ને મારે મિત્રો સીએમ સાહેબની હાજરીમાં કહેવું છે. અહીં બેઠેલા ઘણા બધા કોંગ્રેસ વાળા છે, હું 95 સુધી સાહેબ કોંગ્રેસમાં હતો. એક પરબતભાઈ નહીં, ઉત્તર ગુજરાતના બધા જ આગેવાનો કડાના હાઈ લેવલનું પાણી બનાસમાં અને ધરોઈમાં નાખવાની રજૂઆત કરતા. એ વખતે અમારા કોંગ્રેસના આગેવાનો એમને કીધું હતું કે પાણી માંગવાનું બંધ કરો, પાણી આપી શકો નહીં. જે માંગણી પણ બંધ કરાવી હતી, જો કોંગ્રેસની સરકાર હોત તો તમે કદી પાણી માંગો જ નહીં. દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નર્મદા માટે બંધની ઊંચાઈ વધારવા માટે ઉપવાસ ઉપર બેઠા, બંધની ઊંચાઈ વધી અને સુજલામ સુફલામ એમના થકી આઈના તળાવો જે પાણી ભાડ્યું એટલે પાણી માંગવા. આ નરેન્દ્ર મોદી કરનાર વાતો ઘણી બધી હતી, ઘણા બધા આગળોએ ઘણી બધી વાત કરી. વિકાસ શું છે એ તમને ખબર છે, તો મારે તો તમને બધાને એ કહેવું છે, કોંગ્રેસ ક્યાંય દેખાય છે ખરી? તમને પૂછું, કોંગ્રેસ ક્યાંય છે ખરું? મારા કોંગ્રેસ જો હોત તો આ મારા ધણી બધા છે કાકા રાજમાંથી ચોથી આવ્યા હોત. વર્ષો સુધી કોંગ્રેસના ધણીધુરી જે 3 જણની ટીમ કહેવાય, એમાં અર્જુનભાઈ મોઢવાડિયા હતા. એ છોડીને ભાજપમાં ચાલુ ધારાસભ્ય રાજીનામું આપીને આવે. આદરણીય ગુવાભાઈ હમણાં વાત કરી, ગુવાભાઈ પણ વર્ષો સુધી કોંગ્રેસ કે ગુવાભાઈ કહેતા હતા મને ફાવતું નતું, આજે ડીડી પણ આયા કોંગ્રેસ છોડીને આપણા વચ્ચે. ધાંધેરામાંથી જોઈતાભાઈ પણ આયા, મહેશ પટેલ પણ આયા. કેટલા લોકો બધા કોંગ્રેસ ચાલુ ધારાસભ્યો રાજીનામું આપીને એમને ફરીથી ધારાસભ્ય બનવા ભાજપમાં લડવું છે. જો કોંગ્રેસ છે જ નહીં ક્યાંય, જે ધારાસભ્યો પણ રાજીનામું જયારે આપતા હોય ત્યારે મિત્રો કલ્પના છે નહીં કરો. નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી થવાના છે એવો તો બધાને ખબર છે કે નહીં? દેશના વડાપ્રધાન તો નરેન્દ્ર મોદી જ થવાના છે ને. જો ત્રીજી વખત નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી થવાના છે, સરકાર ભાજપની બનવાની છે, અહીં આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપના આપણા મુખ્યમંત્રી છે. બીજું મિત્રો કામ કોની પાસે કરાવશું? વિકાસ કોણ કરશે? વિકાસ કોણે કર્યો? આઝાદી મળ્યાને તો 75 વર્ષ થયા, ત્યાંના ત્યાં જ હતા, ચોકડીઓ ખોદવી પડતી હતી. જ્યારે નરેન્દ્રભાઈના આવ્યા પછી વિકાસની હરણફાળ પડી કે 75 વર્ષની અમૃત મહોત્સવની ઉજવણી થઈ, વિકસિત ભારત યાત્રા કરી. આ બધું જ જ્યારે મિત્રો થઈ રહ્યું છે ત્યારે મારે તમને એટલું જ કહેવું છે, આજે જ્યારે ભાઈ શ્રી ડીડી એમના બધા જ સમર્થકો સાથે
કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે છે એમને હું આવકારું છું, સમગ્ર ટીમને આવકારું છું. કોંગ્રેસમાંથી મારો યુવાનો પ્રમુખભાઈ કલ્પેશ પણ રાજીનામું આપીને આપે છે. બધાને મિત્રો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તરીકે જ્યારે અમારા પ્રમુખશ્રીએ આવકાર્યા છે ત્યારે અમારું બધાનું એમને સમર્થન છે, બધાને આવકારીએ છીએ. અને રેખાબેન જે છે, રેખાબેન એટલે નરેન્દ્ર મોદીના ઉમેદવાર. રેખાબેન ચૂંટણી નથી લડતા, આપણું કમળ ચૂંટણી લડે છે. કોઈક મને પૂછતું કે આપણા ઉમેદવાર કોણ આવશે, ત્યારે હું એમ કહેતો કે આપણો ઉમેદવાર કાયમ જાહેર થયેલો છે અને કમળ જ આપણો ઉમેદવાર. મારે આપ સૌને કહેવું છે કે ગુજરાત આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 20 વર્ષ સુધી એ પ્રકારનું કામ કર્યું. ગુજરાત વિકાસ મોડલ થયું અને ગુજરાતના સાથે અનેક રાજ્યો જ્યારે વિકાસ મોડલ થયા હોય ત્યારે આજે સમગ્ર ભારત આજે વિકાસ તરફ જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે મિત્રો હું તો એટલું જ કહું છું કે 2004માં સામે પક્ષે 25 પક્ષોની સરકાર હતી. 2004 થી 14 સુધી એટલે 10 વર્ષ એ સામેના મિત્રોએ જ્યારે રાજ કર્યું ત્યારે આપણો દેશ ઇકોનોમીની દ્રષ્ટિએ 11મા નંબરે હતો. અને આજે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014 થી 2024 એટલે 10 વર્ષ એમને આ દેશમાં રાજ કરીને ઇકોનોમીમાં દુનિયામાં આજે 5મા નંબરે પહોંચાડ્યું હોય તો કોઈએ કર્યું હોય તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. આજે વિશ્વમાં ભારતનું નામ એમ કહી શકાય કે દુનિયામાં પહેલા જે રીતે લેવાતું હતું અને આજે દુનિયામાં ગમે તેવા મોટા જમાદાર હોય, ચાહે અમેરિકા હોય, ચાહે રશિયા હોય, ગમે તે દેશ હોય, એને પણ આપણા દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સન્માન સાથે કાંઈ પણ કરવું હોય તો આજે ભારતની ગણતરી થાય એટલી મજબૂત કોઈએ કર્યું હોય તો આજે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. વિકાસની અનેક વાતો હું તમને કહી શકું કે આજે કહી શકાય કે ચંદ્રયાનથી માંડીને સૂર્ય ઉપર મધ્યમાં પહોંચવાથી માંડીને આ દેશ અનેક ક્ષેત્રે આજે આગળ વધી રહ્યો છે. આજે આપણે એમ કહી શકાય કે કેન્દ્રની 17 યોજનાઓ જે કલ્પી ના શકાય દુનિયામાં કે 80 કરોડને ભોજન આપવું, 11 કરોડને ઉજ્જવલા યોજનામાં જોડવા, નલ સે જલ એવા અનેક પ્રકારના કામ જ્યારે કેન્દ્ર સરકારે કર્યા હોય ત્યારે આપ સૌને મારે એવું કહેવું છે કે અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તમે જોયું છે ગુજરાતમાં આખા ભારતની અંદર હમણાં જ જ્યારે વાઇબ્રન્ટ થયું ત્યારે 45 લાખ કરોડ રૂપિયાના એમનું થયા હોય તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તક થયા છે. દેશ અને દેશમાં આવતા ઇલેક્શનો આપણે બધાએ જોયા છે કે ઇલેક્શનો આવે ને ઇલેક્શનો જ્યારે આવે ત્યારે એનો બેઝ શું લેવામાં આવતો કે પહેલા ધર્મ, જાતિ એના આધારે ઇલેક્શનો લડાતા. માન્ય નરેન્દ્રભાઈના આયા પછી આખી ઇલેક્શનની પેટર્ન બદલાઈ અને એ ઇલેક્શનની પેટર્ન થઈ છે કે આજે વિકાસની રાજનીતિના મુદ્દાના આધારે આ ઇલેક્શનો લડાઈ રહ્યા છે. કેટલાય વખત આપણે ઇલેક્શનો લોકસભાના જોયા છે. આપણે લોકસભાના ઇલેક્શન વખતે ચર્ચા કરતા હોઈએ છીએ કે આપણા અર્થતંત્રનું શું થશે. આપણા અર્થતંત્ર માટે આપણે ચિંતિત હોતા, હર હંમેશ ચિંતામાં રહેતા કે આપણા અર્થતંત્રનું થશે શું. માન્ય નરેન્દ્રભાઈના બેઠા પછી 10 જ વર્ષમાં આ ઇલેક્શન આવ્યું છે ત્યારે લોકસભાના ઇલેક્શન વખતે આપણી ચર્ચા શું થઈ રહી છે તો કે માન્ય નરેન્દ્રભાઈ 11મા સ્થાનેથી આપણું અર્થતંત્ર 5મા સ્થાને લાયા. અને ક્યારે હવે શું ચર્ચા ચાલે છે કે હવે આપણું અર્થતંત્ર 3જા સ્થાન ઉપર ક્યારે આવે એની ચર્ચા આ લોકસભામાં થઈ રહી છે. 3જા સ્થાન ઉપર આવે એના માટે અને 3જા સ્થાન ઉપર આવવા માટેની તૈયારી પણ બધાએ મગજમાં કરી લીધી છે. મોદી સાહેબની ગેરંટી છે કે 3જી વખત માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન આપણે બધા બનાવીએ
અને આપણું અર્થતંત્ર ત્રીજા સ્થાન ઉપર લઈ આવશે, ત્રીજા સ્થાન ઉપર. અને અર્થતંત્ર જેટલું ધબકતું રહે છે એટલી આપણી જાહો જલાલી વધતી જાય છે. કેટલા કામો વિકાસના થઈ રહ્યા છે. આજે એક બે ઉદાહરણ તમને આપી અને વિકાસના કામોની વાત કરી કે વિકાસના કામો અને વિકાસના કામોની જે માત્રા છે એ કેટલી મોટી ડિફરન્સ છે એ તમને હું બતાવું. એક બે ઉદાહરણ આપીશ. આજે વિકાસની જે આપણે વાતો કરીએ તો આજે આપણી જે રેલવે છે, રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન કે રેલવેને આપણે ઇલેક્ટ્રિક વખત આગળ વધારી રહ્યા છે ત્યારે 1947 થી 2014 સુધી આંકડો સાંભળજો, એક જ આંકડો સાંભળશો તમને ખ્યાલ આવી જશે. 1947 થી 2014 સુધી જે ઇલેક્ટ્રિફિકેશન થયું છે, રેલવેનું વીજળીકરણ થયું છે, એ વીજળીકરણ 21,801 કિલોમીટરનું ક્યાંથી ક્યાં સુધી 1947 થી 2014 સુધી અને 2014 થી 2023 સુધીમાં 38,650 કિલોમીટર. કેટલો મોટો ડિફરન્સ. આ વિકાસની જે ગતિ છે એ તમને બતાડું છું. તમે કોઈ પણ ક્ષેત્રમાં કામ જુઓ, આરોગ્ય ક્ષેત્રે જુઓ, તમે સેવા કરવી છે તો સુશાસન આપવું જ પડે. સુશાસન અને સેવા બંને સાથે જોડાયેલી વસ્તુ છે. સુશાસન કેવી રીતે આપી શકાય? આજે દરેકે દરેક ક્ષેત્રે આપણે જોતા હોઈએ કે હેલ્થનું સેક્ટર જોઈએ, ગામે ગામ હેલ્થ સેન્ટરો બન્યા છે, પણ ક્યાંક હજુ પણ બૂમ આવે છે. શેની બૂમ આવે છે? તો કે ભાઈ ડોક્ટરો નથી. ડોક્ટરો ત્યાં ગામડે જવાની ક્યાંક તૈયારી નથી બતાવતા, અથવા તો ડોક્ટરની સંખ્યા ઓછી છે. પણ તમે જુઓ કેવી રીતે થાય, ક્યાંથી થાય, ડોક્ટરો લાવે ક્યાંથી? પહેલા અહીંયા આગળ માન્ય નરેન્દ્રભાઈ જયારે ગુજરાતમાં એ સીએમ બન્યા ત્યારે 1375 મેડિકલ સીટો હતી. 1375. માન્ય નરેન્દ્રભાઈએ એની અંદર વધારો કરી અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે. ત્યારે આજે 7,000 સીટો છે. 7,000 સીટો આપણે મેડિકલની કરી છે. અને આ ડોક્ટરો જેટલા વધતા જશે એટલી જ આપણી સમસ્યાઓ અંત તરફ આપણે જતા રહ્યા છે. 2 કે 3 વર્ષમાં પૂરી કોઈ જગ્યાએ ડોક્ટરની તકલીફ ન હોય એ રીતનું આયોજન. અને આજે અહીંયાની વાત નહીં, આપણા દેશમાં પણ એવી પરિસ્થિતિ છે. આજે 51,348 બેઠકો હતી, એ આ 10 જ વર્ષમાં વધારીને 1,01,443 બેઠકો માન્ય નરેન્દ્રભાઈએ કરી છે. એવી જ રીતે દરેકે દરેક ક્ષેત્રે માન્ય નરેન્દ્રભાઈએ જે વિકાસની ગતિ પકડી છે, એ વિકાસ કેવી રીતે આગળ વધી શકે અને આ વિકાસ કરવા માટેનું આયોજનબદ્ધ કેવી રીતે આગળ વધાય છે. એક ઉદાહરણ તમને કે ભાઈ આજે આવક તો જોઈએ કે ભાઈ આપણે વિકાસ કરવો છે તો વિકાસ માટે પૈસાનું આયોજન. અને પૈસાનું આયોજન કેવી રીતે? તો આજે એક ટેક્સ આપણે કરી દીધો, જીએસટી, એક જ ટેક્સ, અને વન ટેક્સ વન નેશનના આધારે આ માર્ચ મહિનામાં આપણી જીએસટીની આવક ભારત દેશની કેટલી છે ખબર છે? 1.78 લાખ કરોડ રૂપિયા એકલી માર્ચ મહિનાની આવક છે. માર્ચ મહિનાની આવક છે. અને ત્યારે આ બધા કામો થઈ રહ્યા છે. ગુજરાતની પરિસ્થિતિ, ગુજરાતમાં પણ અત્યારે આપણે ખૂબ સારા આયોજનબદ્ધ રીતે આપણે આગળ વધી રહ્યા. મજબૂત પાયો અહીંયા આગળ માન્ય નરેન્દ્રભાઈએ ફાઇનાન્સનો નાખ્યો છે અને એના કારણે આજે આપણે ખૂબ સરળતાથી આગળ વધી રહ્યા. 2000ની સાલમાં આપણું બજેટ કેટલું હશે ગુજરાતનું? અહીંયા ઘણા બધા વડીલો બેઠા છે. આપણા ગુજરાતનું બજેટ હશે લગભગ 15,000 થી 20,000 કરોડની વચ્ચે. 2000ની સાલની જ વાત કરું છું. 16,000 કરોડ. આ 16,000 કરોડ આજે 2000 પછી 2024માં આપણે ઐતિહાસિક બજેટ ગુજરાતનું રજૂ કર્યું છે. 3,32,000 કરોડ રૂપિયાનું બજેટ આપણે આપ્યું છે. નાણાકીય વ્યવસ્થાપનમાં પણ નીતિ આયોગ પ્રમાણે ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે. તમે જે કામ કહો એ કામ કરવાની તૈયારી છે. કેવી રીતે થઈ શકે
એ આયોજનબદ્ધ રીતે તમે આપો એટલે તમારું કામ, તમે ત્યાંથી બોલો, અમે અહીંયાથી કામ કરવાની તૈયારી છે. અહીંયા આગળ મને કીધું કે ભાઈ અહીંયા આગળ કેવી રીતનું કામ થયું છે. તમારા ત્યાં આગળ તળાવ ભરવાની વાત હતી, બાકી તો જે પાણી નર્મદાનું પાણી મળે છે એ બધાને મળે જ છે. એના માટે જ્યાં લાઈનો બાકી હતી એ લાઈનો અમે મંજૂર કરી દીધી છે. એ નાખવા માટે નહીં પણ એનું આયોજન નહીં, એ કામ ચાલુ થઈ ગયા છે. એની સાથે સાથે આ તળાવ ભરાવાની લિમિટ આપણે દૂર કરી દીધી અને આ તળાવ ભરવાની લિમિટ દૂર કરી એનું કામ ચાલુ કરીને પાઇપો ઉતરી ગઈ છે. મને એવું હમણાં કહેતા હતા 1400 કરોડ રૂપિયાનું આ કામ છે. 1400 કરોડ રૂપિયા. કોઈ તળાવ ખાલી ના રહે. નર્મદાના પાણી જ્યાં ભરાતું હોય ત્યાં ભરવાની અમારી માનસિકતા છે. કામ કરવું છે, કામ કરવાની પદ્ધતિ છે. આપણી પાસે દિશા દર્શન, આપણી પાસે નેતૃત્વ છે. માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈનું નેતૃત્વ છે આપણી પાસે. આજે આમ આપણે ધંધો રોજગાર કરતા હોઈએ, ધંધો રોજગાર કરતા જઈએ ને તો આપણે ધંધા માટે, આપણા મકાન માટે ક્યાંક લોન લેવા ગયા હોઈએ, આપણી પાસે બધી જ વ્યવસ્થા હોય, બધી જ વ્યવસ્થા હોય. આપણી પાસે સાક્ષી છે, એને ગીરો મૂકવાનું કાગળ છે, બધું કાગળ હોય તોય બેંકવાળા થકવાડી દે છે ને, તોય બેંકવાળા થકવાડી દે. તો આ નાના માણસો માટે કોની ગેરંટી, ક્યાંથી લાવવાની? આ બધા માટે એક અને માત્ર એક ગેરંટી માન્ય નરેન્દ્રભાઈ. કચ્છ જિલ્લાના જૂના ખટિયા ગામની સીમમાં ખોદકામ દરમિયાન 500 કબરો ધરાવતું સામૂહિક કબ્રસ્તાન મળી આવ્યું હતું. આ ખોદકામ વર્ષ 2018-19માં પુરાતત્વવિદો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે આ કબરો કોની છે? આ નજીકમાં વિશાળ માનવ વસાહતનું કબ્રસ્તાન હતું કે બીજું કંઈક? ત્યારથી પુરાતત્વ વિભાગ આસપાસના વિસ્તારોમાં વસાહતોના અવશેષો માટે સતત શોધ કરી રહ્યું છે. હવે આ પુરાતત્વવિદોને વધુ એક મોટી સફળતા મળી છે. તેમને એક નવો સંકેત મળ્યો છે. પુરાતત્વીય ખોદકામનો અર્થ છે જમીનમાં દટાયેલા પ્રાચીન અવશેષો શોધવા અને તેના પર સંશોધન કરવું. અવશેષો કોઈ પણ વસ્તુના હોઈ શકે છે, જેમ કે જૂની ઇમારતો, કબરો, શિલ્પો, વાસણો, ઓજારો, હાડકાં અને કલાકૃતિઓ વગેરે. પુરાતત્વવિદો જમીનમાં ખોદકામ કરીને અવશેષો શોધી કાઢે છે અને તેના પર સંશોધન કરીને તેઓ પ્રાચીન સંસ્કૃતિ વિશે માહિતી મેળવે છે. પુરાતત્વવિદો આપણને પ્રાચીન સંસ્કૃતિના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે માહિતી આપે છે. પ્રાચીન લોકોની જીવનશૈલી વિશે જણાવે છે. તમને જણાવી દઈએ કે મોહેંજો-દારો અને હડપ્પા, ઇજિપ્તીના પિરામિડ, રોમન સામ્રાજ્યના અવશેષો, માયા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા. કચ્છ શહેરમાં પુરાતત્વીય ખોદકામમાં 5200 વર્ષ જૂની હડપ્પન વસાહત બહાર આવી છે. પડતા બેટ નામના સ્થાનિક ટેકરામાંથી ખોદકામ દરમિયાન તેઓને હાડપિંજર, માટીના વાસણો અને કેટલાક પ્રાણીઓના હાડકાં મળી આવ્યા છે. આ બધા સૂચવે છે કે જૂના ખટિયાના કબ્રસ્તાનની લગભગ 1.5 કિલોમીટર દૂર 5200 વર્ષ જૂની હડપ્પન વસાહત હતી. પડતા બેટની ટેકરી જૂના ખટિયા ખાતે મળેલા હાડપિંજર કબ્રસ્તાન સાથે સંકળાયેલી જગ્યા હોઈ શકે છે. હાલમાં જાણવા મળે છે કે આ અનેક વસાહતો પૈકીની એક હતી, જેનું કબ્રસ્તાન કચ્છના જૂના ખખટિયા ગામની સીમમાં ખોદકામ દરમિયાન 500 કબરો ધરાવતું સામૂહિક કબ્રસ્તાન મળી આવ્યું છે. પડતા બેટના 4 હેક્ટર વિસ્તારમાં ખોદકામ દરમિયાન પુરાતત્વ વિભાગને 2 મુખ્ય જગ્યાઓ મળી હતી. સંશોધકોનું માનવું છે કે કદાચ જ્યારે કોઈ વિસ્તારની વસ્તી વધી હશે ત્યારે લોકો એક જ જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ ગયા હશે. એવું પણ શક્ય છે કે લોકોએ અલગ અલગ સમયે રહેવા માટે અલગ અલગ વિસ્તાર પસંદ કર્યા હશે. આ સ્થળો પર મળી આવેલા માટીના વાસણો, પ્રાણીઓના હાડકાં અને અન્ય વસ્તુઓની વિપુલતા દર્શાવે છે કે હડપ્પાના લોકો આ વિસ્તારમાં લગભગ 3200 BCથી 1700 BC સુધી રહેતા હતા, એટલે કે પ્રારંભિક હડપ્પાનો સમયગાળો. અહીંથી મળી આવેલા માટીકામ એ પણ દર્શાવે છે કે પ્રારંભિક હડપ્પન, અદ્યતન હડપ્પન અને અંતમાં હડપ્પન સમયગાળાના વાસણો ત્યાં મળી આવ્યા છે. જો કે ઘણા તૂટેલા વાસણો અન્ય જોવા મળતા હડપ્પન પોટ્સ જેવા હોય છે, પરંતુ ઘણા સંપૂર્ણપણે અલગ દેખાય છે. આ કદાચ આ વિસ્તારની એક વિશેષ પદ્ધતિ હોઈ શકે છે, જે હડપ્પન સંસ્કૃતિના વાસણો બનાવવાની અન્ય ઓળખાયેલી પદ્ધતિથી અલગ છે. આ વાસણો મોટા સ્ટોરેજ જારથી લઈને નાના બાઉલ અને પ્લેટ સુધીના છે. ખોદકામમાં મળેલી વસ્તુઓમાં કિંમતી પથ્થરોમાંથી બનેલી માળા,
ટેરાકોટા, સ્પિન્ડલ વોલ્સ, તાંબુ, પથ્થરમાં ઓજાર, પીસવાના પથ્થરો અને હથોડા મળી આવ્યા હતા. પશુઓના હાડકાં પણ મળી આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે તે કદાચ ગાય, ઘેટા કે બકરીના હોઈ શકે છે. આ ઉપરાંત ખાદ્ય છીપના ટુકડા પણ મળી આવ્યા છે. આ બધા સૂચવે છે કે હડપ્પાની વસાહતોમાં રહેતા લોકો પ્રાણીઓને પાળતા હતા અને છીપ જેવા જળચર જીવોને ખાતા હતા. જો કે વૃક્ષો અને છોડના ઉપયોગને વધુ સારી રીતે સમજવા માટે ત્યાંથી કેટલાક નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. આ બાબતે કેરળ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના વડા અને પડાત્તા બેટના ખોદકામનું નેતૃત્વ કરનાર પ્રોફેસર અભયન GS કહે છે કે આ જગ્યા ટેકરીની ટોચ પર છે, તેથી અહીંની જમીનનું માળખું અસ્થિર છે અને તેના કારણે સમાંતરે ઘણા બાંધકામો નાશ પામ્યા હશે. અગાઉની હડપ્પન વસાહતો મળી આવી હતી અથવા ખોદવામાં આવી હતી તે મોટે ભાગે સપાટ મેદાનોમાં મળી આવી હતી, જ્યારે આ હડપ્પન વસાહતો એક ટેકરીની ટોચ પર મળી આવી છે. પડદા બેટનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીંથી આસપાસની ટેકરીઓથી બનેલી ખીણનો આખો નજારો દેખાય છે. વળી ટેકરી પાસે વહેતી નદી એ સમયે આ વસાહતના લોકો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત બની શકે. કેરળ યુનિવર્સિટી અને કચ્છ યુનિવર્સિટી ઉપરાંત અન્ય ઘણી સંસ્થાઓ પણ સંશોધનમાં સાથે મળીને કામ કરી રહી છે. આમાં કતાલાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ આર્કિયોલોજી, સ્પેનિશ નેશનલ રિસર્ચ કાઉન્સિલિંગ, યુનિવર્સિટી ઓફ લા લાગુના, એલેમ્બિયન કોલેજ અને ટેક્સાસ A&M યુનિવર્સિટી, ડેકન કોલેજ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ થાય છે. KSKV કચ્છ યુનિવર્સિટી, કર્ણાટકની સેન્ટ્રલ યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે. સુરતના લિંબાયત ખાતે ગઈકાલે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્તર ભારતીય સર્વ સમાજ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ વિશાળ જનમેદની સંબોધતા પ્રદેશ અધ્યક્ષે આ લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠકો પર રેકોર્ડ બ્રેક વિજય મેળવવા આહવાન કર્યું હતું. આ સમારોહમાં શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, લિંબાયતના ધારાસભ્યો સંગીતાબેન પાટીલ સહિતના હોદ્દેદારો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરમાં વિરોધ વચ્ચે સુરતમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં સ્નેહ મિલન યોજાયું હતું. સુરતમાં વસતા રાજકોટ વાસીઓ સાથે સ્નેહ મિલનમાં ચર્ચા કરાઈ હતી. આ જ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારોએ પણ જનસંકલ્પ સભાનું આયોજન કર્યું હતું, જેમાં વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા શ્રી પરેશ ધાનાણી તેમજ આમ આદમી પાર્ટીના નેતા મહેન્દ્ર નાવાડિયા, પાયલ સાકરિયા અને કોંગ્રેસ નેતા દર્શન નાયક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ આપવામાં આવેલી ટિપ્પણી મામલે ગોપાલ ઇટાલિયાએ ક્ષત્રિય સમાજની માંગને સમર્થન નિવેદન આપ્યું છે કે પરસોત્તમ રૂપાલાએ લોકસભાની ઉમેદવારીથી રાજીનામું આપવું દેવું જોઈએ. ભાજપે સમાજની માંગણીને સ્વીકારવું જોઈએ. ભાજપની શું મજબૂરી છે કે એટલો વિશાળ સમાજની માંગ હોવા છતાં હટાવતા નથી? समृद्धि को लेने के लिए मोदी जी को फिर से प्रधानमंत्री बनाना पड़ेगा. हम जानते हैं कि पहले रोज पेपर में 8 कॉलम में ऊपर हेडिंग लगता था, पाकिस्तान से आतंकवादी आए हैं, उन्होंने हमारे 10 लोगों को, 20 लोगों को, 50 लोगों को मार दिया. अभी न्यूज नहीं आते. वो तो कांग्रेस की सरकार थी, वो धीमी गति की सरकार थी. पता है ना धीमी गति क्या होती है? वो धीरे धीरे चलने वाले प्रधानमंत्री. इतनी तारीफ, एक बार जोर से दिल खोल के. एक बार यहाँ पर हमला हुआ, मोदी जी ने कमान संभाल ली थी. पूरे देश की अपेक्षा थी कि पाकिस्तान को सबक सिखलाना चाहिए. मोदी जी ने आप सबकी इच्छा थी कि नहीं? आपकी सबकी इच्छा थी कि पाकिस्तान को सबक सिखाना चाहिए. मोदी जी ने आपकी सबकी इच्छा पूर्ण कर दी. घर में घुसकर मारा है, घर में घुसकर मारा है. एक एक गोली का जवाब दिया है. उसके बाद उनकी हिम्मत नहीं हुई आने की. आएंगे तो सीधा ऊपर जाएंगे. अभिनंदन था, उन्होंने अपने देश के जो विमान था उससे F-16 ने उनको कैद कर दिया. कैद F-16 जो जाना माना विमान था उसको तोड़ दिया, उसको मार गिराया. उसका अभिनंदन का खुद का विमान भी टूट गया और जाकर पाकिस्तान की हद में गिरे.
पाकिस्तान के सैनिकों ने उनको कैद कर दिया। कैद करने के बाद के युद्ध कैदी को जब पकड़ते हैं तो उसको हर तरह की व्यथा देते हैं और उसके सब बात उगलवाते हैं और फिर उसको मार देते हैं। हमारे प्रधानमंत्री ने देखा कि हमारा एक पायलट पाकिस्तान के कब्जे में है, उन्होंने कुछ नहीं कहा। उन्होंने अपने सेना को कहा कि तैयार हो जाइए, हमें पाकिस्तान के साथ लड़ाई करनी है, उसको घर में जाकर हमारे अभिनंदन को वापस लाना है। वहाँ के प्रधानमंत्री का रिकॉर्ड है, वो मोदी जी का रिकॉर्ड है। मोदी जी ने बहुत से काम किए। मैं काम गिनाने नहीं आया हूँ, आपको सबको काम पता है कि मोदी जी ने क्या किया है। आप जो चाहते थे उससे बढ़कर मोदी जी ने काम किया है और मोदी जी ने तो इतिहास भी लिखा है। आपने देखा होगा अभी मोदी साहब 1 महीने पहले द्वारका आए थे। द्वारका में उन्होंने एक बहुत बड़े ब्रिज का लोकार्पण किया। मुख्यमंत्री भूपेंद्र भाई पटेल और हम साथ में थे। हम लोगों को बोला आप लोग रुकिए, मैं जरा 2 घंटे में आता हूँ। हमने सोचा कहाँ जाते होंगे प्रधानमंत्री साहब। और थोड़ी देर में हम टीवी पर देख रहे थे हमारे आदरणीय प्रधानमंत्री मोदी साहब जो भगवान कृष्ण की द्वारका नगरी जो दरिया में डूब गई है, वो 70-80 फुट नीचे पानी में जाकर उस द्वारका नगरी को, उस पवित्र नगरी को उन्होंने स्पर्श किया। भगवान कृष्ण को जो बहुत पसंद है, ऐसे मोरपींछ वो वहाँ पर अर्पित किए। और हमारी संस्कृति योगा, मोदी साहब ने वहाँ पर योगा भी किया। हम लोग मानते थे, विश्वास करते थे, मगर दुनिया के लोग नहीं मानते थे कि ऐसी कोई नगरी दुनिया में दरिया में डूब सकती है क्या। मोदी जी ने बता दिया कि ये हमारे संस्कृति है, ये हमारे भगवान कृष्ण ने बनाई हुई द्वारका नगरी जो आज भी दरिया में वहाँ पर सलामत है। ये पूरे देश को और दुनिया को मोदी साहब ने बताया। मोदी साहब ने दूसरा भी इतिहास लिखा। मुझे पता है कई बार आप लोगों के फोन आते हैं कि आपके कोई रिश्तेदार को एम्स में दिल्ली में एडमिट कराना है, कोई चिट्ठी लिखवा के जाता है, किसी को दाखिल हो जाता है, किसी को नहीं मिलता है, क्योंकि वहाँ भी बहुत बड़ी लाइन है। मोदी साहब ने कहा कि क्यों सिर्फ दिल्ली में एम्स हो, हर स्टेट के अंदर एम्स होना चाहिए। उसी दिन जिस दिन मोदी साहब द्वारका में को स्पर्श करके आए थे, उसी दिन उन्होंने शाम को राजकोट का और दूसरे 6 ऐसे 7 एम्स का लोकार्पण एक साथ करके एक इतिहास लिख दिया। अभी 15 दिन पहले मोदी साहब ने, आप तो कई बार कहते थे कि लखनऊ का प्लेन चालू कर दो, हमें प्लेन चाहिए, वाराणसी का प्लेन चालू कर दो, हमें जाने की सुविधा हो, मगर वो जाने के लिए सबसे पहले एयरपोर्ट चाहिए। मोदी साहब ने देश में एयरपोर्ट बनाना शुरू किया। 15 दिन पहले मोदी साहब ने एक ही जगह से 15 एयरपोर्ट का एक साथ लोकार्पण कर दिया। उन्होंने कहा कि मैं देश के सभी छोटे बड़े शहरों को एयर कनेक्टिविटी देना चाहता हूँ। आपके कोई रिश्तेदार उत्तर प्रदेश में हो, बिहार में हो, कोई शादी ब्याह हो, आपको जाना है तो जाने में टिकट नहीं मिलती, रिजर्वेशन नहीं मिलता है, बहुत तकलीफ होती है। मगर अगर एयर कनेक्टिविटी है तो आप कुछ ही घंटों में वहाँ
वहाँ बनारस, यूपी, बिहार ये पहुँच सकते हैं। एक दिन में शादी अटेंड करके रात को वापस निकलकर अपने काम में लग जा सकते हैं। ये सुविधा सबको मिले, आपको भी मिले, इसके लिए मोदी साहब ने एयरपोर्ट बनाने शुरू किए। 14 के पहले जितने एयरपोर्ट थे उसके दुगने एयरपोर्ट ये प्रधानमंत्री मोदी साहब ने बना दिए। पहले राशन कार्ड बनता था, अगर यूपी का राशन कार्ड बनाए तो आपको गुजरात में अनाज नहीं मिलता था। मोदी साहब ने कहा कि लोग काम करने के लिए आए हैं, वहाँ उनका कार्ड है, वहाँ वो अनाज नहीं लेने जा सकते और यहाँ पर उसको अनाज नहीं मिल रहा है। उन्होंने पूरे देश के सभी लोगों के लिए एक ही कार्ड पूरे देश के लिए कर दिया। आप सबको भी उसका फायदा लेने का मौका ये मोदी साहब ने दे दिया। कोरोना हुआ था, कोरोना याद है ना, डर का माहौल था, फिर भी आप में से कोई गुजरात छोड़ कर जाने के लिए तैयार नहीं थे। करीब 40 दिन के बाद इंडस्ट्री बंद थी, आप भी खंडाल गए थे। जब तय हुआ कि आपको अपने वतन जाना है, हमने आदरणीय प्रधानमंत्री मोदी साहब से बात की, उन्होंने रेलवे मंत्री को कहा और सबसे ज़्यादा ट्रेन ये सूरत से यूपी और बिहार में अगर गई तो सूरत से गई थी। ये आपकी आवश्यकता थी, वो भारतीय जनता पार्टी ने और मोदी साहब ने पूर्ण कर दी। ઇન્ડિયા ગઠબંધનના સુરત લોકસભાના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણીના સમર્થનમાં જનસંકલ્પ સભાનું આયોજન કરાયું હતું। જ્યારે કોર્પોરેશનની અંદર અમારી સાથે 5 વર્ષ સામેના ઉમેદવાર કોર્પોરેટર પણ હતા, તો 120 કોર્પોરેટર એની અંદર જ્યારે મુકેશભાઈ દલાલ જ્યારે બોલવા ઉભા થતા તો જ્યારે કોર્પોરેટર એને શું બોલે નહોતા સમજતા, તો આ સુરત શહેરની જનતાએ શું સમજવાની મિત્રો। એટલું જોઈ અને નિલેશભાઈ કુંભાણીને આ વખતે આપણે સૌ ખંભે ખંભો મિલાવી અને મતદાન કરીએ। એટલા માટે વિનંતી કરું કે નિલેશભાઈ જેવો માણસ જ્યારે આપણને આ કોંગ્રેસ પાર્ટીએ ઇન્ડિયા ગઠબંધનને આપ્યો છે, ત્યારે મારો અને તમારો અધિકાર બને કે આવનારી 7 તારીખે આપણે સૌ સાથે મળી મતદાન કરીએ, નિલેશભાઈને દિલ્હી સુધી પહોંચાડીએ। એટલું કઈ વિરમું છું। જય હિન્દ, જય ભારત। જે પાર્ટીના આગેવાનો અને નેતાઓએ આ દેશને આઝાદી અપાવવા માટે પોતાના બલિદાનો આપ્યા અને એ જ પરંપરાઓ કોંગ્રેસના એક એક નેતાઓએ જાળવી રાખી। હક છે એમને જ્યારે પણ આ દેશની લોકશાહીની ગાથા ગવાય ત્યારે કોંગ્રેસની ગાથા એમાં સુવર્ણ અક્ષરે આ ઇતિહાસના બલિદાનોમાં લખાયેલી છે। માત્ર ને માત્ર વાતો કરી લોકોને ભોળવી અને શિક્ષણ અને બેરોજગારોને આજે માજા મૂકી છે, ત્યારે આપણા વિસ્તારના આ લોક સમર્થનના પર્વમાં, લોકશાહીના પર્વમાં આપણા ઉમેદવાર એવા ભાઈ શ્રી નિલેશભાઈ કુંભાણીને આપણે સૌ સાથ સહકાર આપી અને વિજયી બનાવી અને આપણે આપણા વિસ્તારના એક ઉમેદવારને આપણે આપણા માટે ચૂંટી લાવી સંસદમાં મોકલીએ। આ સાથે હું આપ સર્વોને એક ખાસ વિનંતી કરવા આવ્યો છું કે આ વિસ્તારની અંદર સંસદમાં આગળના પણ ઉમેદવાર હતા, એની આગળ પણ હતા, પરંતુ આપણા વિસ્તારના ન હતા। આપણા વિસ્તારના સંસદ આપણને મળતા હોય, આપણને ઉમેદવાર મળતા હોય તો આપણે પહેલા તો આપણે આ તક ઝડપી લેવી જોઈએ। ભાઈ શ્રી નિલેશભાઈ કુંભાણીની લોકોએ વાત કરી, પણ વરાછાની અંદર જ્યારથી કોર્પોરેટર બન્યા હતા ત્યારથી આજ દિન સુધી સરદાર ફાર્મ તરીકે એની ઓફિસ ઓળખાતી હતી, ત્યારે લોકોને નાના મોટા પ્રસંગ કરવા હોય, ચાંદલાલ સુધરીના નાના મોટા કાર્યક્રમો હોય, પણ 24 કલાક જે વરાછામાં ભારતીય જનતા પાર્ટીની દયાથી 24/7ની યોજના તમને કદાચ મીટરના રૂપમાં આપી છે,
કાર્યાલય જો ચલાવી હોય તો એ નિલેશભાઈ કુંભાણીએ ચલાવી છે. ભારતીય જનતા પાર્ટીની દેન 24/7 જ્યારે અમે સુરત મહાનગરપાલિકાની અંદર હતા ત્યારે આ દરખાસ્ત લાવ્યા હતા અને અમે સખતમાં સખત ત્યારે વિરોધ કરી અને લોકોને જે પણ ટેક્સ અડાડવો હોય તો વરાસા રોડમાંથી જ અડાડવાના, ટેક્સ વધારવો હોય તો વરાસા રોડથી શરૂઆત કરવાની. એટલે જે મીટરની યોજના અને એના બિલો તમને આપ્યા એ ભારતીય જનતા પાર્ટીના પાપે આપણને લોકોને મીટરના પાણી ચૂકવવા પડે છે. જયારે આ લોકસભાનું ઇલેક્શન હોય ત્યારે સેન્ટ્રલ લેવલની વાત હોય, ભાઈશ્રી ગુજરાતના પનોતા પુત્ર કહેવાય એવા ભાઈશ્રી નરેન્દ્રભાઈ મોદી આ દેશના જયારે વડાપ્રધાન બનવા નીકળ્યા ત્યારે આપણને ખેડૂતના દીકરાઓ છીએ અને ત્યારે મોટામાં મોટી જો એને કોઈ ગેરંટી આપી હોય તો એને કીધું હતું કપાસ, મગફળી, ખેડૂતોના જે ઉત્પાદનો થાય છે જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો એને અમે બમણો રેટ આપશું. 2014 નો કપાસનો ભાવ જુઓ, 2014 નો મગફળીનો ભાવ જુઓ અને આજે 2024 આવી અને આપણી હાલત કફોડી કેવી છે એ તમે જોઈ શકો છો. થોડા સમય પહેલા જ્યારે કોરોનાનો કાળ ગયો એ સમયે પણ આપણને ખબર છે કે આપણા પરિવારજનો આપણે ગુમાવ્યા છે. કપરી પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળીને આજે આપણે અહીંયા ભેગા થયા છીએ. સરકારી સુવિધાના અભાવની તો વાત જ કરવી નથી, કેમ કે હરેક કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળીને આજે આપણે અહીંયા પહોંચ્યા છીએ. પરંતુ આજે આપણે બધા એક થઈને જો નહીં લડીએ તો સમય દૂર નથી કે જે પ્રમાણે અંગ્રેજોએ શાસન કર્યું હતું આપણા પર, અને એવો સમય એના કરતા પણ ખરાબ સમય આપણા પર આવશે. તો એવો સમય આવવા દેવો છે કે નહીં એ આપણે બધાએ વિચારવાનું છે. પરિવર્તન લાવવું છે કે નહીં એ આપણે બધાએ વિચારવાનું છે. અને પરિવર્તન શા માટે લાવવું છે એ પણ આપણને બધાને ખ્યાલ હોવો જોઈએ. ખ્યાલ છે કે નહીં કોઈને? આજે જોવો તમે, દેશના તમામ વિરોધ પક્ષના નેતાઓને જેલમાં નાખી દેવામાં આવે છે, ખોટા ખોટા કેસો કરવામાં આવે છે. ખબર છે ને? માનનીય અરવિંદ કેજરીવાલ ઉપર ખોટા કેસો નાખીને એમને જેલમાં નાખી દેવામાં આવ્યા. ખ્યાલ છે? એની તો વાત દૂર, આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર માત્ર ને માત્ર વિકાસના નામે ભ્રષ્ટાચાર થાય છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. તમે જુઓ, આજની આપણે આમ જોવા જઈએ તો ભારત દેશ એક યુવાઓનો દેશ કહીએ છીએ, પરંતુ આ જ યુવાઓને કઈ રીતના નશામાં મોકલવા, કઈ રીતના નશાયુક્ત કરવા એ કામ ભાજપ સરકાર કરી રહી છે. ગુજરાતની અંદરથી 5,000 કરોડનો ડ્રગ્સ પકડાય છતાં પણ સરકાર કોઈ એક્શન નથી લેતી. ખ્યાલ છે ને બધાને? ગલીએ ગલીએ આજે દારૂ મળતો થઈ ગયો. ક્યાં છે આ સરકાર? ક્યાં છે ભાજપના નેતાઓ? કોઈ બોલે છે એના ઉપર? કેમ? કેમ કે આ જ ડ્રગ્સ ખાઈને આપણા યુવાનો એમાં બરબાદ થાય છે. આ જ ડ્રગ્સ ખાઈને આવનારી પેઢીને કેમ બંધ કરવી અને કેમ બગાડવી એ કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. કોઈ મરી જાય તો સારું લાગશે? બોલો ભાઈ, સારું લાગશે? ભાજપ વાળા હોય એને પૂછજો કે તમારી પાર્ટીએ 800 કરોડ રૂપિયા લઈને હલકી ક્વોલિટીની દવા બનાવવાની છૂટ કેમ આપી? તમને કોંગ્રેસ પસંદ ન હોય તો કાંઈ વાંધો નહીં, આમ આદમી પાર્ટી પસંદ ન હોય તો કાંઈ વાંધો નહીં, બે ભેગા થઈ જાય ઈ પસંદ ન હોય તો કાંઈ વાંધો નહીં, તમારા પોતાના છોકરા તો પસંદ છે ને? કયા મેડિકલમાંથી કઈ દવા નકલી આવી ગઈ, ડોઝ લીધો ને 3 મહિનામાં ફટાક્યો ફાટી જાય? મારી વાત સમજાણી કે ન સમજાણી? 800 કરોડ રૂપિયાનું ફંડ લીધું ભાજપ વાળાએ, અને આજે મેડિકલોમાં કેટલી કેવા પ્રકારની હલકી દવા મળતી છે આપણને ક્યાં ખબર છે? તમે મને કહો કે આ ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી આપણા જીવ સાથે ભાજપે ખિલવાડ કર્યો કહેવાય કે ન કર્યો કહેવાય? તમારી પાસે મત આપવાનું કારણ છે કે આપણા બાળકોનો આપણો જીવ બચાવવો હોય તો એક વખત વિપક્ષને તમારે સપોર્ટ આપવો પડશે. તમે બધા આપ્યો છે એવું નથી, પણ જીતી જાય એટલો સપોર્ટ નથી મળ્યો. આ 3 જણા તમે હારેલા બેઠા છે. અમારું શું નુકસાન? છતાં અમે લડીએ છીએ, ધોકા ખાઈએ, કેસ થાય, FIR થાય, જેલમાં જઈએ,
હમણાં હું પાયલબેન બધા ઓલી સ્કૂલના વિરોધના મુદ્દે ગયા તો અમને પુણા પોલીસ સ્ટેશને બેસાડી દીધા. ધારો કે આ બધું બંધ કરી દઈએ, નુકસાન શું અમારું અને જનતાનું શું નુકસાન, બધા વિચારજો. ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા છે. દોસ્તો, દેશમાં તાનાશાહી ચાલે છે. મેં કીધું એમ 25 માંથી 23 નેતા ભાજપમાં જોડાઈ ગયા, ચોખ્ખા કરી નાખ્યા, સર્ટિફાઈડ ઈમાનદાર બનાવી દીધા. અરવિંદ કેજરીવાલને જેલમાં પૂર્યા છે. શું કામ? ભાજપ વાળા એવું કહે છે કે 100 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે દિલ્હીમાં. 2 વર્ષથી ઈડી, સીબીઆઈ, આઈટી બધા જ લોકો 2 વર્ષથી તપાસ કરે છે. એમ કહે છે કે 100 કરોડનું કૌભાંડ છે, પણ 50 રૂપિયા હજુ સુધી 2 વર્ષમાં કોઈના ઘરેથી કે ખેતરેથી કે ઓફિસેથી મળ્યા નથી. દોસ્તો, એ કેવું કૌભાંડ કે જેમાં કૌભાંડ થયું છે, રૂપિયા 2 વર્ષથી મળતા નથી, અને હું ને તમે ગોતીએ અને આપણને ન મળે તો એક વાત અલગ છે. ઈડી ને નથી મળતા, સીબીઆઈ ને નથી મળતા, આઈટી ને નથી મળતા, છતાંય અરવિંદ કેજરીવાલને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે. શું કામ? કે ભાજપને ખબર છે કે ભવિષ્યમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો કોઈ કાળ છે તો દેશમાં અરવિંદ કેજરીવાલ છે. દોસ્તો, આજ સમય બદલાણો છે. બાબાએ ઘડેલા બંધારણ ઉપર પગ મૂકી અને સત્તાના સૂત્રો સંભાળનારા લોકો છે ને, એનો અહંકાર 7મા આસમાને છે. એનો અહંકાર ઉગાડવા હું તો વિનંતી કરવા તમારી વચ્ચે આવ્યો છું. મને સુરત ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. આ ગોપાલભાઈ મારો ખૂબ જૂનો સાથી, બાંધવા વાળા આમ થાય બધા ભેગા હોય ને. હમણાં જ હું હારે આવતા આવતા વાત કરતો તો, ભાઈ હવે ધરાળ ઉલાળ વગરના હોય ને ઈ આપણી આગળ રે, જેની ચીપટીઓ આવે ને ઈ તો બધા જાય મુઠ્ઠીઓ વાળીને. કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે આ સુરતની બજારમાં કહું છું કે કોંગ્રેસે કામના મત માંગ્યા છે. આજ 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. કોર્પોરેશન થી લઈ અને કેન્દ્ર સુધી ભાજપનું શાસન છે. પંચાયત થી લઈ પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ગામના સરપંચ થી લઈ અને સંસદ 26 સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ગઈ 22ની ચૂંટણીમાં ભાઈ મને ગોપાલભાઈ માફ કરજો, હળિયું લાગીને હરોડા પડી ગયા હતા. અને એટલે સુરતના પાદરમાં કેવા આવ્યો, આ વખત આખે આખો હાવણો લઈને તમારી વચ્ચે આવ્યો છું. હાથઈ છે, હાવણોય છે, બધોય કચરો સાફ કરી નાખજો, આટલી વિનંતી કરવા તમારી વચ્ચે આવ્યો છું. તો હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.